અરે પણ હજી ઘરે પહોંચ્યો છું. શાંતિથી ફોન કરો ને. હા મહેશ, પછી કઈ બાજુ જાશો તું? એક મિનિટ, હા હું પછી ફોન કરું તમને. હા મૂકું. આજે એક અઠવાડિયા પછી તું ઘરે આવ્યો છો. આ ઘરમાં કોઈને હાલચાલ પૂછવાને બદલે સીધો ઘરમાં જાશો તું? હતો ક્યાં અત્યાર સુધી તું? જવાબ દે મને. ઓ પપ્પા, હું મારા ધંધાના કામે બહાર ગયો હતો, તમે જાણો છો ને. એટલા માટે તો અઠવાડિયા સુધી આ શહેર છોડીને બીજા શહેરમાં હતો. કામ ધંધો? કયા કામ ધંધાની વાત કરે છે તું? અરે તું જે શેર માર્કેટમાં કામ કરતો હતો એ શેર બજારની ઓફિસ તો તે બંધ કરી દીધી, તો પછી હવે કયા ધંધાની પાછળ દોડે છે તું? જુઓ પપ્પા, આ શેર માર્કેટની ઓફિસ મેં હાલ પૂરતી જ બંધ કરી હતી. કાયમ માટે ઓફિસ બંધ નથી કરી. અને આમ પણ હા, શેર માર્કેટના આ બધા હિસાબમાં ગોટાળો થઈ ગયો હતો, એટલા માટે જ મારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવો પડ્યો. અને આ બધો ગોટાળો સોલ્વ કરવા માટે જ હું વડોદરા ગયો હતો, કામ તેમ તો નહોતો ગયો. મહેશ, આ છે ને તારા બધા ખોટા બહાના છે. સાચું કહું ને તો તને કોઈ કામ ધંધો કરવો ગમતો જ નથી. તારે કોઈ કામ કરવું જ નથી. બસ આ શેઠિયાની જેમ મોટા ઠાઠ માઠથી ફરવું છે. મહેનત શું કહેવાય તને ખબર પડતી જ નથી. જ્યારે હોય ત્યારે નવા નવા બહાના બતાવે છે. પપ્પા હું આમ ગયો તો, પપ્પા હું તેમ ગયો તો. તમને શું લાગે છે હું આ બધા નાટકો કરું છું? હા, જુઓ પપ્પા, મને કામ ધંધો કરવામાં રસ જ ના હોત ને તો આ શેર માર્કેટનો ધંધો ને ઓફિસ ચાલુ જ ના કરી હોત. માનું છું કે શેર માર્કેટના ધંધામાં નવો આવ્યો હતો, મને વધારે કઈ ગતાગમ નહોતી, એટલા માટે પહેલા ધંધામાં જ થાપ ખાઈ ગયો. પણ એનો મતલબ એ નથી ને પપ્પા કે તમે મને કોઈ પણ રીતે બ્લેમ કરી શકો. હા, હું મહેનત કરું છું, મહેનત ચાલુ છે, અને કોઈ પણ ધંધામાં ભોગ આપવો જ પડે. કઈ ડાયરેક્ટલી રૂપિયા ના આપવા લાગે. જો મહેશ, આ તારા જે કાંઈ પણ શેર બજારના ગોટાળા હોય ને એના હિસાબ કિતાબ જલ્દીથી તું પતાવ, અને જે કાંઈ પણ હોય એ બધું પૂરું કરી અને એક સારા એવા કામ ધંધે લાગી જા. આ સમાજમાં સંબંધીમાં લોકો મને પૂછે છે તમારો છોકરો શું કામ કરે છે, મારે જવાબ દેવો ભારે પડી જાય છે. અરે લોકો મને એમ કહે છે તમારો દીકરો ઉંમર લાયક થઈ ગયો, હવે એને ક્યાં સગાઈ કરીને લગ્ન કરાવી નાખો. પણ મારે તો કઈ કેવું કે નહીં કે મારો છોકરો શું ધંધો કરે છે. કહી દે ભાઈ ને, શેર માર્કેટ નું કરે છે. અને આમ પણ આ શેર માર્કેટ અત્યારમાં સટ્ટો નથી, બિઝનેસ છે, બિઝનેસ. પણ તમારી જેવા સમજી નહીં શકે ને પપ્પા. હા, માઇન્ડ દોડાવો ને તો બિઝનેસ જ છે. આના કરતા સારો અને ઘરે બેઠા બેઠા થઈ શકે એવો ધંધો બીજો કોઈ છે જ નહીં. પણ તમને છે ને ગણતરીમાં સમજણ નથી પડતી, એટલા માટે જ આવી બધી વાતો કરી રહ્યા છો. હા બેટા, હું એ તારી વાત માનું છું, મને સમજણ નથી પડતી, અને મને કોઈ દિવસ સમજણ પડશે પણ નહીં આવી શેર બજારની. કારણ કે અત્યારના યુવાનોને કોલર કાળો થાય ને એ નથી ગમતું, હાથ કાળા થાય ને એ મંજૂર છે. હા, મગજ કાળું કરીએ ને ત્યારે શેર માર્કેટમાં રૂપિયો બને છે. હા, કઈ અમથે અમથા નથી થતું. કંપનીઓના રિપોર્ટ ચેક કરવાના હોય, કંપની શું ધંધો કરે છે, કેવી રીતે ધંધો કરશે, ભવિષ્યમાં શું કરવાની છે, આ બધી જ એક્સપેક્ટેશનને ધ્યાનમાં રાખવાની હોય, અને પછી શેર માર્કેટમાં રૂપિયા લગાવવાના હોય છે. એટલે તમે જેટલું ઇઝી માનો છો ને એટલું ઇઝી નથી. અને આમ પણ હા, તમારી સામે કદાચ આખી રામાયણ કે ભગવદ્ ગીતા ખોલીને મૂકી દઉં ને તો પણ તમે જે સમજવાના છો એ જ સમજવાના છો. એટલે વધારે પડતી લપ તમારી સામે મારે પણ કરવી નથી પપ્પા. આ તો હું પણ લપ કરવા નથી માંગતો બેટા. મારી 60 વર્ષની ઉંમરમાં મેં હજી સુધી એવું જોયું નથી કે આવા શેર માર્કેટના આવા જુગારના ધંધા કરી અને કોઈ માણસ લાખોપતિ ને કરોડપતિ બન્યો હોય. તો ઘરમાં રૂપિયા આવશે ને ત્યારે કદર થશે મારી. અરે તમે હું એને મહેશને જ્યારે હોય ત્યારે ધમકાવ્યા જ કરો છો. એને જે ધંધામાં ઇન્ટરેસ્ટ હોય એ ધંધો કરે. અરે હું એને ધમકાવતો નથી, હું એને જે કાંઈ સત્ય છે ને એ જ કહું છું. અરે તું વિચાર તો કર કે નાનો નથી, ઢાંઢો થયો, 23 વર્ષનો થયો છે. અરે લોકો મને પૂછે, મારે જવાબ દેવો ભારે પડી જાય છે. હા, એ તમારી વાત સાચી છે કે તમારે જવાબ દેવો ભારે પડે છે, પણ ઘરમાં થોડીક નિરાત રાખો અને એને બેહીને સમજાવો તો ખબર પડે. તમે એની સામે તીખારા જારો તો તમારા બાપ દીકરાનું સોલ્યુશન ક્યાંય નહીં આવે વાતનું. ઠીક છે, હવે હું એની સાથે શાંતિથી વાત કરીને બધું પૂછી લઈશ. શું કરવું અને શું નહીં કઈ સમજાઈ નથી રહ્યું. હવે સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળી છું? બેટા, તું કઈ ટેન્શનમાં લાગે છે? શું થયું છે તને? અરે મમ્મી, કઈ નહીં, એ તો બસ ધંધાનું ટેન્શન છે ખાલી, બીજું કઈ નહીં. તું મને નહીં કે બેટા કે તારે ધંધાનું શું ટેન્શન છે? મમ્મી,
તમે તો જાણો જ છો ને કે મેં અને યોગેશે શેર માર્કેટનો પાર્ટનરશિપમાં ધંધો શરૂ કર્યો હતો. મને તો કંઈ સમજણ નહોતી પડતી. યોગેશે જ મને શેર માર્કેટની લાઈનમાં ચડાવવાનો ફાયદો કર્યો હતો. પરંતુ એવું હતું કે અમે લોકો શરૂઆતમાં જ્યારે માર્કેટ ડાઉન થતું હતું ને ત્યારે અમુક કંપનીઓના શેર નીચા ભાવે ખરીદી લેતા હતા અને જ્યારે ફરી પાછું માર્કેટ પોતાની પોઝિશન પકડતું ને ત્યારે એ જ શેરમાંથી થોડો ઘણો પણ નફો દેખાય એટલે લીધેલા બધા જ શેર અમે વેચી દેતા હતા. પણ મમ્મી, એકવાર બન્યું એવું કે યોગેશે થોડું ઘણું એક કંપનીમાં રિસર્ચ કર્યું અને એ કંપનીના શેર લેવાનો આગ્રહ કર્યો. હવે પાર્ટનર હતા એટલે હું ના તો ના જ કહી શકું ને. મેં પણ સપોર્ટ કર્યો અને અમે લોકોએ રૂપિયા માથે કર્યા અને શેર ખરીદી લીધા. પણ જ્યારે અમે માર્જિન સાથે શેર ખરીદ્યા અને શેર અમારા એકાઉન્ટમાં જમા થયા ને પછી ખબર પડી હકીકતમાં યોગેશે જે રિસર્ચ કર્યું હતું ને એ ખોટું હતું. યોગેશના રિસર્ચ પ્રમાણે કંપનીએ બધા ભાવ ખોટા દર્શાવીને છેતરપિંડી કરી. માત્ર અમે લોકો જ નહીં, અમારી જેવા બીજા કેટલાય લોકો આ સ્કેમમાં ફસાઈ ગયા મમ્મી. ટોટલ 36 લાખ રૂપિયા જેટલું રોકાણ હતું, બધું જીરો થઈ ગયું. હવે અમારા હાથમાં કંઈ નથી આવ્યું મમ્મી. બસ આ જ વાતનું ટેન્શન છે મને. અરે ભગવાન, પછી શું થયું? પછી શું થાય મમ્મી? રૂપિયા તો ચૂકવવા જ પડે ને. 10 લાખ રૂપિયાનું અમારા એકાઉન્ટમાંથી માર્જિન મળ્યું હતું અને બાકીના 26 લાખ રૂપિયા અમે એક મુંબઈની પાર્ટી પાસેથી લીધા હતા. જો મમ્મી, યોગેશ પાસે તો રૂપિયા હતા, એ પહેલેથી જ આ ધંધો કરતો હતો એટલે એણે તો એના ભાગના 18 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. વાત રહી મારા રૂપિયા ચૂકવવાની, તો મમ્મી હું કેવી રીતે અને ક્યાંથી રૂપિયા કાઢું? હું કેવી રીતે ચૂકવીશ પાર્ટીને રૂપિયા? જો મમ્મી, બરાબરનો ફસાઈ ગયો છું. પહેલી વાર ધંધો કર્યો અને એ ધંધામાં આટલી મોટી નુકસાની. નથી તો હું કોઈને કહી શકતો કે નથી હવે રહી શકતો. એવી પરિસ્થિતિ આવી ગઈ છે મારી. 18 લાખ રૂપિયા તારે ચૂકવવાના છે? હા મમ્મી, 18 લાખ રૂપિયા મારે જ ચૂકવવાના છે અને એ પણ મુંબઈની પાર્ટીને. જો મમ્મી, હું એ મુંબઈની પાર્ટીને રૂપિયા નહીં ચૂકવું ને તો એ લોકો મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. આ રોજે રોજ એ લોકોના જ ફોનો આવી રહ્યા છે મમ્મી. તું કહેતો હોય તો હું તાર પપ્પાને વાત કરું. નહીં મમ્મી, નહીં. જો પપ્પાને આ વાત વિશે કોઈ પણ જાણ નહીં કરતા. જો પપ્પાને ખબર પડશે ને તો જીવ ખાઈ જશે મારો અને બીજી બધી પડાપૂછ કરશે એ તો અલગ. હું બંદોબસ્ત કરી રહ્યો છું. મારી રીતે હું કંઈક એડજસ્ટ કરી લઈશ. આવ શંભુ, આવ. અરે મહેશ, આ ઘણા દિવસે યાદ આવી તને મારી. અરે યાર, એક મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું અને એટલા માટે તને યાદ કરવો પડ્યો. તું મુસીબતમાં ફસાઈ ગયો છે? અરે બોલ ને ભાઈ, શું મુસીબતમાં ફસાણો છું? કહું છું, બધું જ કહું છું. એમ વાત છે એમ ને? હા ભાઈ, હે માણસ જીવ ખાઈ ગયો છે મારો. રોજે રોજ કેટલાય ફોન કરે છે. સમજણ નથી પડતી કે હે શાળાનું કરવું શું. બોલ, ઉડાડી નાખવો છે એને? ના ભાઈ ના, આપણે કોઈને મારવો નથી. જો તારાથી બની શકે ને તો થોડો ઘણો ડરાવ, ધમકાવ. ધમકાવીને જો વાત પતતી હોય ને તો મારે બીજું આગળ કંઈ નથી કરવાનું થતું. જો ભાઈ, આવું કંઈ પણ કરશું ને તો બની શકે કે પોલીસના લફડામાં ફસાઈ જઈએ અને હું પોલીસના લફડામાં પડવા નથી માંગતો. પ્લીઝ. અરે યાર, કેમ ગભરાય છે? કોઈને ગંધ પણ નહીં આવે.
તને ખબર છે કે આજ સુધીમાં મેં 40 ખૂન કરી નાખ્યા છે. કેટલા? 40 ખૂન. પણ આજ સુધી ક્યારેય પોલીસની પકડમાં નથી આવ્યો, કારણ કે હું ખૂન કરું છું જેવી રીતે. મારું કામ જ એવું હોય છે કે ક્યાંય સબૂત નથી મૂકતો, અને ખૂન કરીને પછી તો હું પોલીસવાળા સાથે ચા પીઉં છું તો એને ખબર નથી પડતી. બોલ. અરે શંભુ, તું સમજતો કેમ નથી? હા, બની શકે કે કઈ લોચા લફડા જેવું થઈ ગયું તો? કઈ નહીં થાય. શું કામ ડરે છે? છું ને હું, વિશ્વાસ આપું છું ને હું કે કઈ નહીં થાય તો નહીં થાય. ઠીક છે, પણ શંભુ, અત્યારે તને આપી શકું ને એટલા રૂપિયા પણ નથી મારી પાસે. અરે શું આ ગાંડા જેવી વાતો કરે છે? હે, પૈસા, અને એ પણ હું તારી પાસેથી લઉં? હે, ભૂલી ગયો કે આપણે બંને નાનપણના મિત્રો છીએ. એ વાત અલગ છે કે આપણે બંનેના કામ અલગ છે એટલે રસ્તા અલગ થઈ ગયા. એનો અર્થ એ નથી થયો કે આપણા બંનેની મિત્રતા પૂરી થઈ ગઈ. ચિંતા ના કર, હું તારી પાસેથી 1 રૂપિયો પણ નહીં લઉં અને તારું કામ પણ કરી આપીશ. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ. હા, એક કામ કર, હા, આ જે વ્યક્તિની તું વાત કરી રહ્યો છે ને, એનો ફોટો મને આપી દે અને એડ્રેસ પણ આપી દે. તારું કામ થઈ જશે. જો પાર્ટીનો ફોટો નથી મારી પાસે, કારણ કે આ બધો વહીવટ મારા મિત્રએ કર્યો હતો. હું ઓળખતો પણ નથી. અને એડ્રેસ? એડ્રેસ ખબર છે, બોમ્બેમાં રહે છે પાર્ટી. એ પાર્ટી બોમ્બે રહી છે? હા. એક કામ કર ને, એ પાર્ટીને અહીંયા સુરત બોલાવી લે. અહીંયા સુરતમાં? ના ભાઈ ના, સુરતમાં કઈ વહીવટ નથી કરવાનો. અરે વાત તો સાંભળ પૂરી. પહેલેથી ફટ્ટું છે. આ જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે પણ બીજા લોકો તને મારીને જતા રહેતા. આ તો હું તારી સાથે હતો તે સારું હતું. સાંભળ પૂરી વાત. એક કામ કર તું, શું? એ પાર્ટી છે ને, અને પેમેન્ટ કરવાને બહાને અહીંયા બોલાવી લે. પછી એ છે અને હું છું, બધું સંભાળી લઈશ. સંભાળી લઈશ ને? અરે શંભુ નામ છે મારું. આજ સુધી એક કામ નથી મૂક્યું અધૂરું. હા, ઠીક છે, હું ફોન કરીને બોલાવી લઈશ અને પછી તને ફોન પણ કરી દઈશ. ઓકે. ક્યાં અને કેવી રીતે મળશું એ પછી નક્કી કરીશું. હા, એટલે ચિંતા નહીં કર. મહેશ, બેન, મેં બેટા, પેલી મુંબઈ વાળી પાર્ટી હતી એનું શું થયું? કઈ પેમેન્ટનું થયું કે નહીં? નહીં મમ્મી, કોઈ પણ પ્રકારની પેમેન્ટની સગવડતા નથી કરી શક્યો. જુઓ ને, એટલે જ તો આટલો નિરાશ થઈને બેઠો છું અહીંયા. ભાઈ, એક વાત કહું? હા, બોલ ને. મેં ને મમ્મીએ એવું વિચાર્યું છે કે અમારી પાસે જે ઘરેણાં છે ને એ વેચીને જે પૈસા આવે ને એ તને આપી દઈએ. વિચાર સારો છે. તમારા બંને પાસે મળીને કુલ કેટલું સોનું છે? મતલબ બંનેના ઘરેણાં તમે આમ લગાવો એપ્રોક્સિમેટલી કેટલા તોલા થશે? 25 તોલા. 25 તોલા? 25 તોલા સોનું એટલે કે હાથનો માર્કેટ ભાવ ગણીએ ને તો માંડ કરીને 10 લાખ રૂપિયા થશે. એમ છતાંય મારે 8 લાખ રૂપિયા તો ચૂકવવાના બાકી જ રહેશે. એનું એ જ થશે, એમાં કોઈ ફરક નથી પડવાનો. પણ બેટા, આટલા પૈસાથી અત્યારે કામ ચલાવી તો લે, અને એટલું લેણું તો ચૂકવી દે. પછી આગળ જોયું જાય છે કે આપણે શું કરવું એમ અને શું થશે એમ. અત્યારે તો આટલું તો થઈ જશે ને તારું. જો મમ્મી, મેં વિચાર કર્યો છે, ગમે એમ કરીને પાર્ટીનું મોઢું બંધ કરાવવું પડશે. હા હા, એક વાર પાર્ટીનું મોઢું બંધ કરાવી દઈશ ને પછી કોઈ પણ વ્યક્તિ મારી પાસે રૂપિયા માંગવા નહીં આપે. અને એના માટે પણ મેં એક રસ્તો વિચાર્યો છે. રસ્તો વિચાર્યો છે એટલે? કયો રસ્તો? મારો એક ફ્રેન્ડ છે. હા, તમે લોકો એને બહુ સારી રીતે ઓળખો છો. હા, મારી સાથે કોલેજમાં ભણતો હતો. એ ઘણા બધા વહીવટ પતાવ્યા છે મારા. શંભુ. પેલો ગુંડો? હા, હે ગુંડો મવાલી.
એ વ્યક્તિ જ મને આમાં મદદ કરશે. મેં એની સાથે બધી જ વાત કરી લીધી છે. આ મુંબઈથી પાર્ટી આવે ને એટલે આગળનો વહીવટ એ જ સંભાળવાનો છે. આ આઈડિયા પણ એણે જ આપ્યો છે. એણે જ કહ્યું છે કે આ મુંબઈવાળી પાર્ટીને એકવાર તું મારી સામે લાવી દે. મારી સામે આવશે ને એટલે ધમકી મારીને પાર્ટીનું મોઢું બંધ કરાવી દઈશ. પણ બેટા આવું કરવામાં અવળું પડશે તો, અને પેલી પાર્ટી છે એ પોલીસ કેસ કરશે તો તું ફસાઈ જઈશ કે નહીં? મમ્મી પ્લીઝ આવી રીતે ડરાવવાની વાત ના કરો ને. હા શંભુને તો બરાબરનો ઓળખો છો ને. હા હા શંભુ એકવાર કોઈ પાર્ટીને સામે બોલાવીને એની સામે આમ બંદૂક રાખીને બેસે ને એટલે પાર્ટી છે ને થથરી જાય, એક શબ્દ પણ ના બોલી શકે. અને પોલીસ પાસે જવાની વાત તો દૂર છે, પાર્ટીની અંદર ડર જ એટલો બધો બેસી જાય ને કે પોલીસની સામે જવાનો વિચાર પણ ના આવે. ભાઈ આ પાર્ટી જો પોલીસ સ્ટેશને પહોંચી ગઈ અને પોલીસ આપણા ઘર સુધી આવી ગઈ અને પપ્પાને આ વાતની ખબર પડી તો પપ્પાના સ્વભાવની તો તને ખબર જ છે ને, શું હાલત થશે તારી? કોણ કહેશે પપ્પાને? કોણ કહેશે પપ્પાને? તું કહીશ પપ્પાને? તમે કહેશો મમ્મી પપ્પાને? પણ જો ભાઈ પપ્પાને કોઈએ કઈ નથી કહેવાનું. હા જેને આપણા ત્રણ વચ્ચેની વાતો છે આ વાતને અહીંયા દબાવીને રાખવાની છે. જો બધો વહીવટ બારોબાર પતી જશે. શંભુએ મને કહ્યું છે કે કોઈને કાનો કાન પણ ખબર નથી પડવાની. પ્લીઝ દયા કરજો મારી ઉપર. આ વાતને છે ને મહેરબાની કરીને પપ્પા સુધી પહોંચવા નહીં દેતા તમે લોકો. પણ બેટા હું શંભુને ઓળખું છું, એ કેવો માણસ છે એમ, અને એને તું છે ને કહી દેજે હો શંભુને કે એ પાર્ટી આવે ને જે એને ખાલી ડરાવવાનો છે, નહીં કે બીજું ત્રીજું કરી નાખવાનું છે. હા હા મમ્મી બધી વાતચીત થઈ ગઈ છે શંભુની સાથે. એ પાર્ટીને ખાલી ડરાવવાનું જ છે, બંદૂક માથે રાખશે ખાલી, બાકી બીજો કોઈ વહીવટ નહીં થાય. ભાઈ જો તું ગમે એ કે પણ આવું બધું કરવામાં મારું મન માનતું જ નથી. મારી વાત સાંભળ, મમ્મી અને મેં જે પ્લાન બનાવ્યો છે ને અમારા ઘરેણા વેચીનું, 10 લાખ તો આવી જશે ને, એ 10 લાખ તું ભરી દે. અને રહી વાત 8 લાખની તો આપણે લોન લઈ લઈએ કે કઈ પણ કરશું, થોડાક વ્યાજે લઈ લેશું. સમજતા કેમ નથી તમે લોકો? 8 લાખ માટે થઈને પણ એ મારો જીવ લેવાનો છે ને 18 લાખ માટે થઈને પણ જીવ લેવાનો છે. હા જો બેન ડૂબતો માણસ હોય ને એને છેવટે તણખલાનો પણ સહારો લેવો જ પડે. હા એટલે હું જે કઈ પણ કરી રહ્યો છું ને એ બરાબર જ કરું છું. અગર જે ગધેડાને પણ બાપ બનાવાય એમાં ખોટું કઈ નથી. જે કરે ને સમજી વિચારીને કરજે, પાછળથી કઈ પછતાવાનો વારો ના આવે ને એ ખાલી જોજે. હા હું મારી રીતે બધી વ્યવસ્થા કરીને તે નિર્ણય લઈશ. રાતના 2 વાગ્યા? રાતે 2 વાગ્યા મહેશના રૂમની લાઈટ ચાલુ છે. અત્યારે શું કરતો હશે? હાલો. હા બોલો શંભુભાઈ. નાના વિચારોમાં ખોવાયેલો હતો ને એટલે થોડું ડરી ગયો. એટલે હા હા મારી બધી વાતચીત થઈ ગઈ છે, પાર્ટી આવવાની છે. હા અહીંયા મને મળવા માટે જ આવશે. ના 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 કાલે નથી આવવાના એ લોકો પરમ દિવસે આવશે. હા બધી વાતચીત થઈ ગઈ છે. જો હું છે ને એને જે જગ્યાએ મળવા બોલાવીશ ને એ તમને વોટ્સઅપ કરી દઈશ. ઓળખવા માટે લેંઘો અને જબ્બો પહેર્યો હશે. અરે પણ તમે આ બધી માથાકૂટ શું કામ કરો છો? હું પણ હોઈશ ને તમારી સાથે, હું પણ છુપાઈને જોવાનો જ છું. હા હા છોડો એ બધી વાત, આપણે સાથે હોઈશું, સાથે વહીવટ પતાવશું. હા ચલો મૂકું છું. આમ પણ બહુ લેટ થઈ ગયું છે. હમણાં જ પાર્ટી સાથે વાત પતાવી મેં. હા જો માંડ કરીને કન્વિન્સ કર્યા છે. પ્લીઝ હવે કઈ આમ તેમ ના કરતા. હા ઓકે. હા ચાલો મૂકું છું. બાય, ગુડ નાઇટ. હા કાંઈક તો ગડબડ છે. આ છોકરો મને કઈ વાત નથી કરતો, તો મારે જાણવું તો પડશે જ. મારે મારી રીતે જોવું પડશે કે પરમ દિવસે મહેશને મળવા કોણ આવવાનું છે. એક કામ કરું,
આ મહેશે જેવા કપડાની વાત કરીને ફોનમાં એવા જ કપડાં પહેરીને હું પહોંચી જાઉં અને જોઉં કે કોણ મળવા આવે છે, પછી તો બધી ખબર પડી જ જશે ને. મને લાગે છે કે આ જે વ્યક્તિ છે, જો એણે જબ્બો પણ પહેર્યો છે, માથે ટોપી પણ છે. હા તો એક કામ કર ને, હા, ચાલ એની પાસે જઈએ. પહેલા તું એને ઓળખી લે અને પછી હું એને પતાવી દઉં. ના ભાઈ ના, મારે એની સામે નથી જવું. હું જો એની સામે જઈશ ને તો વહીવટ મોટો થઈ જશે. તું એક કામ કર, તે મને કહ્યું હતું ને કે તું મને બચાવી લઈશ. આને ઉડાડી નાખ, અત્યારમાં જ કામ તમામ કરાવી નાખ. મતલબ તું એમ કહેવા માંગે છે કે તારે ઓળખાણ નથી કરવી અને હું અત્યારે એને મારી નાખું? હા, હવે હા એ જ ભાષામાં તો સમજાવી રહ્યો છું. પતાવી નાખને, મારે રૂપિયા ના આપવા પડે. હા, વ્યક્તિ જીવતો રહેશે ને તો પૈસા માપતો નહીં જ કરે ને. હા, પૈસા તો મારે આપવા જ પડશે ને. કદાચ મને સમય આપશે પણ રૂપિયા તો મારી પાસેથી લેશે. ઉડાવી નાખ આ સાલાને, અત્યારે તે ઉડાવી નાખ, કામ તમામ કરી નાખ સાલાનું. તો તારો આ જ ઈરાદો છે ને? કઈ વાંધો નહીં, હમણાં જ એને ઉડાડી દઉં. છો ઊભા થયા છે. એક મિનિટ. પરફેક્ટ નિશાનો લેજે. અરે યાર લાવ્યા તો દે. મારી નાખ. જો હવે આનો શું હાલ થાય. બરાબર નિશાન લેજે, ચૂક ના થાય. હા. ઓકે, માર. અરે ભાઈ શાંતિ રાખ ને. અરે પણ તારાથી ના થાય એમ હોય તો મને આપી દે ને. જો જલ્દી કર. ના જલ્દી કર ને. જો નીકળી જશે અહીંયાથી, ખબર પડી જશે. એક શબ્દ નહીં. ચલ એક કામ કરીએ, એક વાર ત્યાં જઈને કન્ફર્મ કરીએ મરી તો ગયા છે કે નહીં. અરે મરી ગયો છે, હેડશોટ માર્યો છે અહીંયાથી. મને વિશ્વાસ નથી આવતો. ચાલ ને જઈને જોઈએ તો ખરા. શાંતિ નહીં થાય. ચાલ ને. પપ્પા અરે શંભુ, હા મારા પપ્પા છે. તારા પપ્પા? હા. તારા પપ્પા કપડા પહેરીને અહીંયા આવ્યા શું કામ? પપ્પા મને કઈ સમજાતું નથી શંભુ. પપ્પા ઉઠો. પપ્પા મમ્મી, આ બધી મારી જ ભૂલ છે મમ્મી. મેં જ પેલી મુંબઈ વાળી પાર્ટીને મારી નાખવાની સોપારી આપી હતી, પણ ભૂલથી એ પાર્ટી જેવા કપડાં પહેરીને પપ્પા ત્યાં આવી ગયા અને પપ્પા એ પાર્ટીની જગ્યાએ બેઠા હતા અને મમ્મી એમ જ મારાથી ભૂલ થઈ ગઈ અને મેં જ સંભોળાને ગોળી ચલાવવાનું કહી દીધું. બેટા ત્યાં હું કરી નાખ્યું? તે મારા ખોળે આગ લગાડી દીધી, તે મારા જીવતરમાં ઝેર રેડી દીધું, તે તો મારો ચૂડીને ચાંદલો નંદવી નાખ્યો, તે મારા જીવતરમાં આગ લગાડી. પેલા જરાક વિચાર તો કરવો તો આ કરતા પેલા. ભાઈ શું કર્યું? મને બાપ વગરની અનાથ કરી નાખી. શું કર્યું તે આ? હું જાણું છું કે બહુ મોટો ગુનો કર્યો છે. ગુનો નહીં પણ બાપને મારી નાખવાનો અપરાધ કર્યો છે મેં. મમ્મી બની શકે તો મને માફ કરી દો.